રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયાજી આવીને અલક જગાયા નગરમાં રમતા જોગી આયાજી આ ગમે તે પણ રમતા જોગી તો મારા ઘેર આયા છે હા છવી સુખ ને સાહેબી શાંતિ રોપાડો કોઈ ચિંતા નહીં ખાલી વાતની એક જ જફા કડોશી કદાચ જીવતી હોત ને તો એને હરખ નામ હોત પણ ભગવાનને લઈ લીધું રખડો ફરો દે તાર કદી તમારો ઓળ નહીં પડે સોય નહીં પડે તમારા બાપ હું જોવો લ્યા અને મારા છોકરાઓ હું જોવો પેલા કોમ ધંધા કરતા નહીં ભાઈ એ ફોન લઈને હેડ્યા તેમ ખરાબ બપોરે ખેતરમાં જઈને બેહી રહ્યો ને ઢીસાકા પાડી પણ આમ બાપા માયા તો મારા બેટા અત્યારે કોઈને કશું કરવું જ નહીં ધંધા કારા કરવા છે કે કાળી ગાડીઓ ને કાળા કાસ ને અમે તો આ તે બાદશાહ પેલા તો રૂપિયા કમો હરખીતા ખબર પડે કોથરા કદી ઉપાડ્યા જ લ્યા શું બાપા બેટી જો તમારી થોડી બો ખેતરમાં જી આવ્યો એ તમે જોઈને આવ્યો ગામમાં ફળિયો આવી છે ને એ ઓટો તો મારવો પડે કે ઓટો તો જો મારવો પડે હું કહું છું પેલા જો પક્કો શું કર્યું ફોનમાં વાતો કરતા જ હોય છે એ તો અમે ફેલ છે એ રવા દે આપણે તવો ના કરવા આપણે શું કા તવો કરવો પડે પણ જોઈને તો ગણાય બળે છે હો આપણો બેવાન જોઈને ગણાય બળે છે બળ તો ખરા જ કે ક્યારે હોન જેવું તો નહીં થાય કદી વાત સાચી ઈવાડા પેઢીઓ ના થાય તો ડોહા જતા તો આપણા જેવું ડા થાય કરો મારો કરવો પડે ખોટા મત છે એવરેજ છેડી ખોટું પડે ઈવાના બાપને કયું કીધું નહીં ને ઓને ઈમો આપણા ગામમાં હાલ બધા બંડેલ નીકળ્યા ખબર છે બધા આટલો રૂપિયો છે તો તેજી હરખીના 19 ભીમન લગી રે રાખવાનું નહીં બાપા અને હાલ ઈવાના સાપરો છે ને તોય મારા બેટા તો પેલો પેન્ટ લાવશું હોય થી ફાટેલું સેવો નાટક કરતી ઘેર પતરો નહીં પેલો વાળી આટલાથી તો આમ ખુલ્લું પેન્ટ ને ક્યાં તો બેગી એટલે હું બેગી તારા બાપાનું છેરી જો બેગી લેડી બધું પડી મેલ લાગે બધું નીકળી જાય બધું પાછળ મનશે નહીં આવતું બેગી પહેરતા બધું તાને એ તો બધું જે છે ના ચાલે બાપા આપણે ખેતરમાં મજૂરી કરવાની હોય આપણે જેવા છીએ ઉજરવાનું ખબર કે કાલ રાતે એક ફોન આવ્યો મારા ઉપર કેવો ધારાસભ્યનો ફોન હતો એટલે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય એટલે ધારાસભ્ય હતા હાલ નહીં રિટાયર થઈ ગયા પૂર્વ એ ઇવન સોળી સાથે હગું કરવાનું કહેતા આ કે એ વાત કરતા હતા કે એક સોળી બતાવું તમને કારણ કે હું તો તને ખબર મોટી મોટી મિટિંગમાં બેહવાનું બધું કરવાનું મારે વાત સાચી એટલે મને તો ઓળખે કે બધા નંબર હાથે ફોન કર્યો છે કે બુધાજી શું કરો છો મકો મધામાં બોલો સાહેબ એક વાત લાવ્યો છું હગું કરવું છોકરાને મોકો 2 જણો બે તો કરી નાખીએ ના બાપા હાલ હગું જ નહીં કરવું મેલ ચાલ હાલ મેલ જો ચાલે બધી જફા કરવી તને યોગ્ય લાગે તાને બસ છોડીઓ કોઈ જતી નહીં રહેવાની બસ આપણે લોટ હગો હો મથી આવશી બાપા જીવશું તો ઘણું છે હાલ બાયડી નહીં લાવબી આ જોવા કે પેલાને હગું કરી છે આખો દારો ફોનમાં રહેશે હા ને મારા વાળી હગું કરશો હું વાળી ફોનમાં ભરાઈ રહ્યો બધું પછી જ પાછું ઉંમર જોવો પેલા અપલો છેલ્લા વરમાં પેને ખબર ઓળ વર થયો તો લગ્ન કર્યો છે અત્યારે તારા જેવડો થયો છે ને તૈન તો છોકરો વિચાર એમ જિંદગીમાં કીધું જીવવાની છોકરો હું પાઈનો એટલે છોકરો પાઈન આવજી છોકરો પણ એરા હું દાદર મારે લ્યા કશું ના મારું છોકરોનું ભવિષ્ય ના સુધારી એક જાય ઊંઘ વધુ નહીં અને પેલું ખાવાનું પેલું લાવ્યો તો તે પેલું ગુલાબજામુન કાલા જામ તે ખાવા ખાજીમાં એવું બાપા નહીં લાવવાનું હું નારાનું તો જો ટેટી તરબૂચ કાકડી બંધ કાલથી ટેટી લાલ તરબૂચ પોણી વોટરમેલન તરબૂચ વાત છોડી દે તું તાન બધું એવું ખાવાનું હોય ગમે છે પણ ગોડો નીકળ્યો છે લ્યા ગોડો આવે છે ગોડભાઈ નરવા પડ્યા છે ગોડો ભાવ એના પાછું ઘણી વાર આવ્યા ના તો દાડામાં એક વખત આવત જપ ના થાય એ ભાષા છે ને પેલો તમે લાવતા નહીં પાવડર અમૂલનો એ કે હારો તમે ચા બનાવો છો ને જોર બનાવે અને આ કે એનો ભાવ વાપરે છે કિલોના 1200 રૂપિયા હાલવાનો થોડો મેલા હા પણ ના આવે બાપા એવું મિલતા શા પાવાની આપડી એ મો આવશે રહ્યા હાર તું જા ચા પીવા લાવો થોડું પાણી પીવું બધું આ તો રાતી બાધા કરવી છે ઉખડી કરવાની શ્રીફળ ને લઈ આવજો ગલ્લાજી તો લેતો આવું ગામમાં જાઉં છું હાર તું જા લેતો લાઈન મેલા તારે મોળા કરીએ 100 પછી 4 લાઈ 4 નાળિયો બીજું કોઈ લાવવાનો જી તો બધું પડી છે તું નાળિયો લાય અગરબત્તી લેતા આવી હા રેડો
અરે બાયડીની જરૂર છે, ગમે તે કરવું, કંઈ હગું તો કરવું પડશે છોકરાને. છોકરો ગમે તે પણ આપણને લાગે એવું હોશિયાર છે, બધું છે, મજૂરી કર, ઘેર ર, બધી રીતે બધું છે, પણ હગું કરે. હલો ગોડી, કાળું જાવ પડે કાળું ના જો લેવા જાય લ્યા. વળી કેમ ના જો બાધા કરવી છે ને નતો ડકો મારે જમીનમાં આયો ડફણી લડ્યા હતી લડ્યા તા રે ઓહો નતો કેસ મેલ્યો હારી ના જાય રે. હારી ગયા આપણા હાસા હતા, કાકડીઓ આપણા પાસે નતો ભાઈ. હા શું હો ગૌ જાય હંમેશા માટે. હંમેશા મારા ગોડા તને ખબર છે કે હા. આપણા બાપ દાદાની જે જમીન હતી એ વખત મને ખબર છે લેખિતમાં લખ્યું છે 14,000 રૂપિયામાં બોનું આલ્યું તું વીઘ. બરાબર, એવા 7 વીઘા હતા. સાત વીઘા. બરાબર, બોનું થઈ ગયું તું, પણ અમુક અમુક પૈસા વધારે માગે. બરાબર, ના મળે. તો મળી યાર ના મળે. હું કેસ મેળ લીધું, જીતી ગયા. જીતી ગયા ને અમે જમીન થોડા સમયમાં નોમ થઈ જશે. ભાઈ ભાઈ પાછું મારતો વળી કોઈ ચિંતા જ નહીં, હમ ઉધી ચિંતા નહીં. બાધા કઈ જ નાખવી પડે. બાધા મૂકો પેલા બાધા, હા હા બધી વાત છોડી દે બાધા કરે. ચોકન નીકળ્યું છે કે હું તો છો ને હું આટવથી થાય છું પણ યાર દાડા દાડા ગામમાં બધું બદલાતું નહીં, છોકરો બગડતો નહીં. આમ પેલા ફોનના વાળે ચડે જો તો ફોન કરીને પેલું કરું બધા શીખે. ફોન કરી કરીને બધું ખાસું બધું કરીશ હા, અને લાવું છે જબરદસ્ત લાવો. આ બધું જોવું પડે, એના કાં તો ભરાઈ રહેવાનું થાય. અને હું તો કહું તો હારા ફોન કરતા હોય ને તો હદોના પણ ડખા કર્યું હતું ને. હા, પછી આ તો ગામમાં આપણને કહેવું નહીં, પણ નવરાત્રી ઉપર શું થયું હા. નહીં, ગામમાં બધી ધ્વજાત હોય છે. હે, ફોનોમાં વધારે ફોનોમાં વધારે ફોનોમાં આપણા વખત ફોન હમૂરતા નતા, જે કોઈ ધોજો નાચો ને અત્યારે તો જે ફોન છે ઘેરમાં 10 ફોન, એક ફોન ઘરમાં 10 ફોન. 10 ફોન જાણ બધો જાત તો ધ્વજાત હોય કે મારા બેટા પણ અમુદું કોઈ કહેવા વાળું જ નહીં કોડિયા. એ તો કહેવાનું પણ જાણ વાગતું ઘેર આવે ને એટલે ખબર પડે કે એ હોય આપણું હોય. આયુ આયુ આયુ. પણ ના તારે ના ખબર પડે, દંડ ભરવા પડે ને બધા ને શું કાઢવું પડે ને એ વખત ખબર પડે. કીધું ના વાગતું ઘેર આવે એટલે ખબર પડે કે ભાઈ આપણા ભાઈ આ તો પાઠસંગ ગમો ગરુ મહારાજમાં પાર્સલ મોજું ગાવાનું ગાવાનું હોય બોલવાનું હોય ભજન. એ ભજન ગાય ને ભજન. હા હા કે કાચી માટીની ટોપળાવું મારા વાલાના મંદિર સણાવું કે આલ્યમયા વઈ રે કે નકળંગ આવઈ રે. મારું ભજન આમ હું ખાઈ ગયેલો ને એટલે મને ઓછો તને પેલું જબર ફાવે છે ને તું આ ગાજે પેલું જો ગાતો તે ઘોડા ગાવાનું, આપણે બધાને એક એક ભજન તો ગાવાનું, વારો લેવાનો પડે તો ભાવતું હતું. આપણા ગાવા ના નહીં પણ મહેમાન આવે એટલે મહેમાન જ પેલા ગૌરવ પડે. 4 વાગ્યા પછી ઉઠાવાનું ભજન. હા. પબ્લિકો સિવાય રાગ બાગ બે હના તો ખબર ના પડે. અને ઠંડા તો ભજન જબર તો આમ. પેલું તણી છે ફાવતું હતું, પેલું જબ્બર ખાતું હતું. યાર ભૂલી ગયો હતું પણ બેન છે ને ભજન આ પ્રાણ પાછું યાદ આવે. પણ ગાજી ગાય તાન. 100% કે આને બધું જોવું પડે. એ જો લડાઈ થઈ હે. લડાઈ થાય અને આય ચાલ મો લે, પેલું આય ચાલ મો લે. એ રે ચાલ લે એ ચાલ નહીં મિલે. અને હા એક લડે છે ને તે રાતે ઊંઘવા જ નહીં દેતો હમું હોય. વધારે એ કાળિયા વાળો વાહરે ને એ વાહનો વધારે કૂતરો હેરાન કરે. તારે ચિંતા નહીં કરવાની, બરાબર? મારા બાપાને બી બધી વાત કરી દીધી છે. પણ હું અંદર આવું ને ખોટું તું બસ કા મારે- ટેન્શન લે, માં બાપો હું કહું ને હિંમત કરશી, કોઈ દારો મને બોલતા જ નહીં. તાની મહુ તો જો બાપા. વધારે ના થાય, હા? વધારે લોબુ ના થાય પછી. બાપા એ બાપા આનું ઊંઘ્યા છો ટેકલો બેકલો લઈ. બાપા ઉભા થો. ખાવ નહીં, ઉભા થો. ઓહો ઉભા થઈ ગયો. ભજનમાં પાઠમાં ગયા તા ને ઓમ જો કે પજી પર જોઈ જાવ કે બાપા પજી પર એ હોક કોણ સાડીએ? બહુ લાગે. કોણ કોણ સા? બહુ છે બાપા કની બહુ લ્યા? મારી. એટલે શું નહીં બહુ? માર બહુ છે હોપરો મારવા. અમર મને અડે નહીં તું આગળ. બહુ છે મી કોટ મેરેજ કરી દીધા. કોટ મેરે છોકન કરીને પછી હું આઈ છું કોટ મેરે જઈ તા લ્યા. આજે બાપા એ પાડતા નહીં, પછી પાછે નહીં દો તો પાડી નાખે. ઇજ્જત છે મારી, મારો સપનું છે અને હું કોટ મેરેજ કર્યા છે. હું ઓળખતો નહીં, કદી જોઈ નહીં. અને મારા પેલા ધારાસભ્ય ખુદીના મારા પર ફોન ફાંકવાના રોજ આવું છું. અને તમે કહો હું કોટ મેરેજ કરે લાભરું હોય કે મારા સભામાં બેહવાનું હોય કે ના હોય. આમ જોજે આ કેટલી ઇજ્જતો બને આ કેટલી ઇજ્જતો છે મારી બધા. જોતા જાવ તો મીટિંગોમાં બધા
બધા ઉભો કર્યો તો ફટ લઈ મને બોલવા માટે અને તું આવી જા ધંધા કરીને થોડું ચાલે લે મેલાઈ તો જોઈ દી નહીં બાપા એ વૈકણ જ રહેશે જો વાયકાને ના રે કદિયા ના રે હોય તો કદિયા ના મેળાવ મારા તો મોરા હજી તો મોટી આખું ગોમ જમાડવાનો છે તારા વિહોમાં અને તું મારો ડખા છે તો ચાલે છે હું તો તને હારો સમજો તો લ્યા હારો સમજો તો તને હું શું સમજો તો બોલ બેટું કરીને રેદો ભરતો તો હું મારા હાથેથી ખવડાવતો સર બોલ્યા પેલો મંડ્યો છો કોઈને બોલાવશો ને કર ડખો તમે પણ પૂછવું તો હતું પેલા અરે તું ચિંતા રાખ હું હજો જઈ અમાર ઘર મેલી નો આવી હું જે પટને આવો બધો બોલાવો કાકા બધા કોઈ નહીં ને તારે મરી તો એટલું ધ્યાન રાખજો પણ મરી જશે? એકું હું કીધું મરી અરે જેવા મરી જા સમજાવું છે મારા છોકરાને ફસાવતા છરો લેવો તને લી કોઈને ફસાયો નહીં ચાલ નહીં ફસાઈ આ તો કીધું મારો તો ભાઈબંધનો ફોન આવ્યો મારો તો અનો ફોન આવ્યો હું રાત દાડો મજૂરી કરું લે આ ધંધા કરું બધું કરું અને તને તો મેં રખડતો મેલ્યો એટલે તું તો મારા માથા બે ઉતરી જોડ્યા અને આ ફટ લઈને આવી જો સરા રોટલી ઉપર ખબર છે છેવી આ બધું ઊભું કર્યું છે મેં મારી ડોશી વગર એક વખત મન કીધું છે લીધી અને હું ભાઈ હું થઈ ગયો હું તો આ જમવાનો આવ્યો બધો બેસ તું તાર ચિંતા કરે બે હાડી લ્યા થોડી શાંતિ રાખો કે થોડી મને નેસુ ગલ આવ્યું તને ખબર પડે છે મને નેસુ ગલવાના દાડા અમે કશું હું ના આવ્યો તો જમવાનો આવ્યો છે પોપટ ચાર દીવા બેણી ચાર દિવાલોની અંદર વાત છે ને ત્યાં સુધી મિલાઈ જાજી મેં લેવું તો નહીં આ ઘર માંથી જવા તો હું મરી જઉં સુખી જટ વાત લે ગોળીઓ આવ્યો આ એક તમને કહી દઉં બંધ તો તારી અને હું કરવાનું મને કેટલું મને રાખ્યું છે તમને ખબર છે મી નહીં રાખ્યું લે આ સુધી તને મી નહીં રાખ્યું નહીં આ સુધી વિશ્વ ના પાડી તમે નહીં તને કેમ રાખ્યું તમે ભાઈ એ હું સર કે જો આ મહી નાખોમાં હા ચીરી નાખો આવું થાય છે ધોકા તને જે ખબર નહીં હું કેટલું રાખતો તો લેવાનું યાર હું કરીને આવ્યો છે જો હું કરીને આવ્યો છું હું કરીને આવ્યો છું આ છોકરી કઈ નાખો દો બોલા કાકા મહી નાખો તું એ બેસ્યો છે શું કરીને આવ્યો છે યાર હું સકે તું જ કે બે ગમે તે કુલ થતી નાલી બે આવા દો બાપા લગન કરીને આવ્યો છે યાર ઓ તારી લગન કરીને આવ્યો છે કોટ મેરેજ કરીને આવ્યો છે મને એકબીજા ગમતું તું તે કરી દીધો બહુ પણ વાતો તારા બાપને પેલા પૂછવું પડે એમ કેવું છે એકબીજાને ગમતું તેમ નાઈ જાય થોડું ચાલે આ મને પૂછો તો હું દુનિયાની છું શેરાથી છે ગોવાથી લાવું તો દુબઈથી બોલાવું હું વાત કરું છું મારે એમ કેવું છે તું બે લે ફતી બે આ તારા બાપને પૂછવું પડે તાણે જો કે આ તો મારા ઘરમાં છે હું ધોકાનું આવ્યું હું તો શાંતિથી ઢબુડી મેલીને ઊંઘ્યો તો યાર તારે હવ વાતો લઈ જાય અને આખા ગામમાં વાતો થઈ જાય અને જો હું તો કહું તો તારા છો હું કોઈ કાઢ્યા છે પર કાઢવો છે કે અને આ છોડીના છોકરા બેન ગમો છે તે તને હું કાઢી બે કાઢી બે આ તારી કાઢી બે તો મરી ગયો તાર ના ચક મરી ગઈ ચક કરા વગર મરી જાય તું કરા વગર મરી જાય કરા વગર. જોજેથી નાગર મરી જાય અલ્યા પણ એક ના છે બિલકુલ હાલત તું જતી તા તાણે મરી જાય મારા ના જોવો ગોડા તાણે સમાજમાં આપણા આબરૂ છે અરે આબરૂ સ પણ એ તો સમાજને છે નહીં ખબર કરીને આયા છે ધટાણ ઓય ચોરી કરી તો તું લાયો નહીં કર એ બેવાને ગમ્યું છે એકબીજાને છોડીને છોકરો ગમે છોકરાને થોડી ગમી છે કોટ મેરેજ કરે કોઈ કોનું મર્ડર તો નહીં કઈ અને જાય આવું કરે તો જો તારે એમ કોઈ દવાઈનું કર્યું તો જોક કિસે મરી જવું એના વગર આવું કી જારે અલ્યા મરી જે જો કોડા કાકા વંડે આમ જુદો કરશીન તો 100% હું મરી જઈશ અલ્યા મરવાનું ના હોય તું શાંતિ રાખ તાણ તમે હાપો કે તમે હાપો તાણ જોક તાણ બધા શાંતિ રાખ આપણા મૂછો કોઈ વધારે જીભા નાખી વધારે દ તાણ અને આવો તારા જેવો છોકરો મને જો મને મળી જાય મારી છોડી મળે ને તો હું આમ ખુશ થઈને આશીર્વાદ આલીને કહી દઉં જા બેટા ખુશ રહે તાણ જોક નાટક પણ અમુથી બુદ્ધિ જ નહીં બાપા યાર તમારા ભારતી છે બાપા આશીર્વાદ આપો હાલો આશીર્વાદ આપણે તતે નાના લાગે છે થઈ ગયો થોડો આવ્યો છે કેમ કોઈ કહેવાનું જ નહીં તને કદી જિંદગીમાં આ તો નહીં થાય એવું વાત તો કદી ના થાય બાપા મુરઈ તો હોય જ નહીં હું અહીંથી ચોઈ નહીં જઉં ચોકલી કોઈ કર જ રહેશે બાપા જો આ કરવાનું ના રે. ઓય ઘરે રે ઉપર મહી નાખો લ્યો મરી જા તું પછી નાખો ના મારશો. અરે ગયો અરે પછી તો પછી કર કે તો ફોન ના મારતો એને ના દેતા હાથમાં કહી દીધું કોઈ ચમ ના અડતા ના, રે એને ચમ ના ના અડતા અરે જિંદગી ની સળગી છે એનું હે ઓને કોઠી પૂછ ગાડો ઓને શું ઉસળ્યા પૂરી કરો આ બધું ઉસળ્યા મારા સંબંધોની ખુદા એગર
જો તારા મારાથી ભાઈબંધની વ્યવહાર આપણો પૂરો જો હું તારા ઘેર કદી જિંદગીમાં નહીં અરે તારી છોડીને ફસાયો શકતા ને મારા બંગલા રૂપિયા જોઈ આમ તું યાર મને વધારે બોલ મારી ભાઈબંધી એક થાળી ખાધું છે એટલે હું વધારે બોલતો વખત તો બે બેવાનો તો ગોડા ગમે તે પણ મને પણ મને ખબર હતી મારા પણ નહીં કશું કરું હું કરું છું નહીં કરું કશું કેમ તો લઈને નીકળી જાય નહીં નીકળી દઉં અને સાહેબ કહી દેજે અરે મારા વગર બે તારી આવું કરી લે સંબંધોની પથારી ફેવરી ના ફેવરી લે શું કરવાનું મારે શું કરવાનું મારે જવાબ કદ આલવાના માની છોકરી મારા જીવથી પડે એક થાળી ખાતા હતા એની ભાઈબંધી બગાડી તું જે ઘરમાં બે એક નિયમ વાપરી લે જે ઘેર આપણો રખોડા ઉપર દવાની પરવાનગી હોય ને એના ઘેર કદી નજર ના બગાડીએ ઉપર તા જતી નીકળ બધી છૂટી આલી એટલે ના હું તો બધી છૂટી આલી એટલે મન ફાવે બધા જે ડખા કરવા માંડ્યા મારી જિંદગીની મારી આબરૂની પથારી ફેરવી નાખી તાને પહેલા ઘર રાખ્યો હોત તો સારું હતું ને તમે આ બધા છોકરોને ઘર રાખ્યો જય માતાજી